હું તો ખુલ્લી ચેલેન્જ આપું છું. 100% હું રાજકીય પાર્ટી સાથે જોડાઈશ જ્યારે સમય આવશે ત્યારે. આવો ખુલ્લા મંચ પર ખંભે બેસાડીને કામ કર્યું છે, પણ ખંભેથી ખંભો એમને આપવાનો જ્યારે હતો હળદળની ઘટના પછી, કે આમ આદમી પાર્ટી છોડી ત્યારે દુઃખ હતું. 5 વર્ષ સુધી રાજુ કરપડાએ નિસ્વાર્થ ભાવે આમ આદમી પાર્ટીને મોટી કરવાનો પ્રયત્ન કર્યા. આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓથી લઈને રાષ્ટ્રીય નેતાઓ સુધી તમામને ખબર હતી કે જેલમાં રહેલો રાજુ કરપડા પાર્ટીના અમુક નેતાઓથી, પાર્ટીના નિર્ણયોથી નારાજ છે. જેલના દરવાજામાં એન્ટ્રી થઈ પછી સપોર્ટની જરૂર હતી. ગયો ત્યારે તો ખંભે બેસાડીને મૂકી ગયા હતા. મને નામ આપે કોણ વકીલ રાજુ કરપડાને મળવા આવ્યો પાર્ટી તરફ. મોડું શું કામ થયું ટેકનિકલી કારણો આપો. આ સવાલ હંમેશા જેલની અંદર જ્યારે હું સૂતો ને ત્યારે રાત્રે મને પૂછતો હતો. અને આ સિસ્ટમથી ચાલશે તો પાર્ટી ક્યારેય ઉપર નહીં આવે. ખેડૂતને હું મારા ભગવાન સમજુ છું. મારા ખેતરે લઈ જાવો, ગાંધીનગર લઈ જાવો, એ પણ નક્કી ખેડૂતો કરવાના છે. એ ઝઘડાને બજાર પર લાવવો મને યોગ્ય લાગતો નથી. મારું સ્પષ્ટ માનવું છે કે રાજુ કરપડાને બદનામ કરવાના જે ષડયંત્ર થયા એમાં ઈસુદાનભાઈ ખુશ નથી. તો સીધી વાત છે કે ઈસુદાનભાઈ ના ખુશ હોવા છતાં પણ કાંઈ થયું છે તો ઈસુદાનભાઈને પૂછ્યા વગર થયું છે. હાલ ભાજપમાં જોડાવાની કોઈ વાત નથી. આવનાર સમયમાં વિકલ્પ તરીકે માત્ર ભાજપ પણ નથી, અને ક્યારેય નથી જોડાવાનું આવું નથી કહેતો હું. ખેડૂત ન છૂટકે ખેતીની જમીન છોડી અને ક્યાંક ને ક્યાંક કારખાનાનો મજૂર બનવા લાચાર છે. તો એ બજેટમાં પણ ખરેખર એવી જ માંગ હોવી જોઈએ, 50% બજેટનો હિસ્સો ખેડૂતોનો હોવો જોઈએ.